ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના કૃષ્ણવડા ગામમાં મગફળી ખરીદી કેન્દ્ર પર સર્વર ડાઉન થવાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મગફળીની નોંધણી માટે ખેડૂતો છેલ્લા 3 દિવસથી લાઇનમાં ઉભા છે। સર્વરની સમસ્યાને કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે। છેલ્લા 3 દિવસથી ખેડૂતો પોતાના કામકાજ મૂકી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। ખેડૂતો સરકારની ડિજિટલ વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે। ખેડૂતોએ વહેલી તકે સર્વર ફરીથી શરૂ થાય તેવી માંગ કરી છે। સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે। કાલે કૃષિ મંત્રી બોલ્યા હતા કે ખેડૂતને કોઈ તકલીફ નહીં પડે વહેલી તકે અમે સર્વર ચાલુ કર્યું। આજની સુધી ચાલુ રાતના અમે બેઠા છે। સરકારશ્રી અને તંત્રને કાંઈ ફોન કરી વારંવાર કોઈ જવાબ આપતું નથી। તમે દિવસ રાતના બેઠા છે। સરકારી જાહેરાત કરી કે 1 સપ્ટેમ્બરના રોજ નોંધણી થશે, તો આજે 27 તારીખે ખેડૂતો અહીં લાઈનમાં ઊભા છે અને કે પહેલી તારીખે નોંધ કરવા માટે આવ્યા તો કોઈનો અત્યાર સુધી વારો નથી આવ્યો। આ સર્વર ડાઉન છે એમ કરી અને આ ખેડૂત આજ 3 દિવસથી લાઈનમાં ઊભા, કોઈનો વારો હજી સુધી આવ્યો નથી। આમાં ખેતરમાં રોજ ભૂંડનો એવડો ત્રાસ હોય તો ખેડૂત પોતે ખેતર રેઢા મૂકી અને નોંધ કરવા માટે આવે ને કે સર્વર ડાઉન છે, સિસ્ટમ ક્રેશ થઈ ગઈ, તો આમાં ખેડૂત કરે શું? આજે છેલ્લા 5 દિવસથી ખેડૂત એવો પરેશાન છે, લાઈનમાં ઉભે તો કે અમારો વારો આવ્યો, વારો તો કોઈને આવતો જ નથી। આમાં સર્વર ડાઉન છે એમ કરી અને ખેડૂત એટલો પરેશાન છે, પોતાના ઢોર ઢાંખર બધા મૂકી અને લાઈનમાં ઉભા છે ખેડૂત અહીંયા। આપણી માંગ શું છે સરકાર પાસે? અમારી માંગ એવી છે કે સરકાર એમ કહે કે તમને કોઈ જાતની તકલીફ નહીં પડે। રાઘવજીભાઈ એમ કે તકલીફ નહીં પડે। ખેડૂત આ 3 દિવસથી હેરાન થાય છે, એનો કોઈ નિર્ણય લેવામાં આવે કે નહીં આવે?